નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ગુજરાત હાઈકોર્ટ તરફથી ટ્રાન્સલેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ જે ભરતીનું નોટિફિકેશન છે તે ગુજરાત હાઈકોર્ટ તરફથી જાહેર કરવામાં આવેલું છે। ગુજરાત હાઈકોર્ટ તરફથી ટ્રાન્સલેટરની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા તો આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ ભરતીમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। અરજી ફોર્મ છે તે 6/5/2024 થી શરૂ કરવામાં આવેલા છે। 6/5/2024 થી લઈને 26/5/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ગુજરાત હાઈકોર્ટનું ઓજાસનું પોર્ટલ છે hc-ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 26/5/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। તે સિવાય મિત્રો, અહીં સૌથી પહેલી જે પરીક્ષા લેવામાં આવશે તે મિત્રો લેખિત પરીક્ષા રહેશે કે જે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે અને આ જે પરીક્ષા છે તે 16/6/2024 ના રોજ લેવામાં આવશે। ત્યાર પછી મિત્રો અહીં ટ્રાન્સલેટર ટેસ્ટ લેવામાં આવશે કે જે મિત્રો જુલાઈ 2024 માં લેવામાં આવશે। તે સિવાય વાઇવા એટલે કે મૌખિક ઇન્ટરવ્યુ પણ લેવામાં આવશે કે જેનું આયોજન છે તે મિત્રો ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર 2024 માં કરવામાં આવશે। ચર્ચા કરીએ પગાર ધોરણ વિશે કે કયા પગાર ધોરણ મુજબ ઉમેદવારને પગાર મળવાપાત્ર થશે। તો અહીં પે મેટ્રિક લેવલ 6 મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે એટલે કે ₹35,400 થી લઈને 1,12,400 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર મળવાપાત્ર થશે। જગ્યા વિશે ચર્ચા કરી લઈએ કે કુલ કેટલી જગ્યા છે, કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કુલ 16 જેટલી જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। આ જે 16 જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 7 જગ્યા રહેશે અને 7 જગ્યામાંથી 2 જગ્યા મહિલા માટે અનામત રહેશે। તે સિવાય એસસી કેટેગરીના ઉમેદવાર માટે 1 જગ્યા છે। એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 3 જગ્યા છે। 3 જગ્યામાંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે પણ 3 જગ્યા છે। તે 3 જગ્યામાંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 2 જગ્યા છે। તે 2 જગ્યામાંથી 1 જગ્યા છે તે મહિલા માટે અનામત રહેશે। આવી રીતે કુલ 16 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 16 જગ્યા છે તેમાંથી 2 જગ્યા છે તે માજી સૈનિક માટે અને 2 જગ્યા છે તે હેન્ડીકેપ ઉમેદવાર માટે અનામત રહેશે। ચર્ચા કરી લઈએ એલિજિબિલિટી ક્રાઇટેરિયા વિશે। તેમાં સૌથી પહેલા આપણે વાત કરીશું એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો અહીં મિત્રો 26/5/2024 સુધીમાં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। સાથે સાથે વિદ્યાર્થી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। વિદ્યાર્થી પાસે બેઝિક કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ। તે સિવાય મિત્રો અહીં ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। એટલે કે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ? તો અહીં મિત્રો અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 26/5/2024। તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે મિત્રો એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે તેઓને પણ 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। હેન્ડીકેપ ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તેમની ઉંમર 26/5/2024 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની છે કે જેમાં મિત્રો એસસી કેટેગરીના તમામ ઉમેદવાર, એસટી કેટેગરીના ઉમેદવાર છે, એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે, ત્યાર પછી ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે, હેન્ડીકેપ ઉમેદવાર છે અને માજી સૈનિક છે। તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹750 પ્લસ જે બેંકનો અલગથી સર્વિસ ચાર્જ લાગે તે ચૂકવવાનો રહેશે। તે સિવાય એટલે કે જે સામાન્ય વર્ગના ઉમેદવાર છે, જનરલ કેટેગરીના ઉમેદવાર છે, તેઓએ પરીક્ષા ફી તરીકે ₹1500 ભરવાના રહેશે પ્લસ જે બેંકનો સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનો રહેશે। પરીક્ષા ફી છે તે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ભરી શકશો। જો તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરવી હોય તો તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। પરંતુ મિત્રો તમારે જો ઓફલાઈન પરીક્ષા ફી ભરવી હોય તો તમારે ચલણને ડાઉનલોડ કરવાનું રહેશે, તેની પ્રિન્ટ કાઢી અને એસબીઆઈની કોઈ પણ શાખામાં જઈ તમારે પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે। તો વિદ્યાર્થીનું સિલેક્શન છે તે અલગ અલગ 3 પરીક્ષાના માધ્યમથી
ભરતી કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલી લેખિત પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે, તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે અને આ જે પરીક્ષા છે તે ઓનલાઈન લેવામાં આવશે એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે। મિત્રો કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એવી રીતે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 75 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। એ મિત્રો ક્વેશ્ચન પેપરની જે લેંગ્વેજ છે તે ઇંગ્લિશ રહેશે। મિત્રો અહીં ગુજરાતી ભાષાને લગતા જે પ્રશ્ન પૂછવામાં આવશે તે ગુજરાતી ભાષામાં પૂછવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ પ્રશ્ન છે તે ઇંગ્લિશ લેંગ્વેજમાં પૂછવામાં આવશે। વાત કરી લઈએ અભ્યાસક્રમ વિશે કે અહીં જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તો તેમાં કયા કયા વિષયમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે તો તેમાં મિત્રો જનરલ નોલેજને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, ભારતના ઇતિહાસ અને ભૂગોળને લગતા પ્રશ્ન રહેશે, રમતગમતને લગતા પ્રશ્ન રહેશે, વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેરને લગતા પ્રશ્ન છે, એરિથમેટિક અને મેથેમેટિક્સને લગતા પ્રશ્ન છે, એનાલિટિકલ રીઝનિંગને લગતા પ્રશ્ન છે, મેન્ટલ એબિલિટી છે, કોમ્પ્યુટર નોલેજ છે, ઇંગ્લિશ લેંગ્વેજ અને ગુજરાતી લેંગ્વેજને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી બીજી જે પરીક્ષા છે તે ટ્રાન્સલેશન ટેસ્ટ રહેશે કે જે 100 માર્કની રહેશે અને આ જે પરીક્ષા છે તે અંદાજે જુલાઈ 2024માં લેવામાં આવશે। મિત્રો અહીં ઇંગ્લિશમાંથી ગુજરાતી અને ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં તમારે ટ્રાન્સલેશન કરવાનું રહેશે કે જેના માટે તમને 2.5 કલાકનો સમયગાળો આપવામાં આવશે અને આ જે પરીક્ષા છે તે અમદાવાદ ખાતે જ લેવામાં આવશે અને આ પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા તમારે 40 માર્ક ફરજિયાત લેવાના જ રહેશે તો તમે આગળ જે વાઇવા એટલે કે મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવશે તે તમે આપી શકશો। આગળ મિત્રો ત્રીજી જે પરીક્ષા છે તે વાઇવા એટલે કે મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવશે કે જે 50 માર્કનું રહેશે કે જેનું આયોજન છે તે ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર 2024માં કરવામાં આવશે। મિત્રો જે 50 માર્કની ટેસ્ટ છે તેમાંથી તમારે પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે। ત્યાર પછી વિદ્યાર્થીનું એક સિલેક્શન લિસ્ટ છે તે બનાવવામાં આવશે। આ જે સિલેક્શન લિસ્ટ છે તેમાં મિત્રો વિદ્યાર્થીઓએ જે ટ્રાન્સલેશન ટેસ્ટ આપેલ હશે અને વાઇવા જે આપેલ છે તે બંનેમાં જે માર્ક મેળવેલ છે તે મર્જ કરી અને એક સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવશે। તો આવી રીતે મિત્રો ગુજરાત હાઈકોર્ટ તરફથી ટ્રાન્સલેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેમાં કુલ 16 જેટલી જગ્યા છે અને આ 16 જગ્યા માટે મિત્રો વિદ્યાર્થી પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। 6/5/2024 થી લઈને 26/5/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।